તો મિત્રો આપણે મારવાનો છે લોંગ જમ્પ. તો મિત્રો માહિતી ઠેલા ઉચકાતો નહીં એટલે કાઢી નાખ્યો છે, એની ખાતે પકડી લીધો. એટલું બધું બર પડી જાય તાના ભાઈ. હશે તો કેમ છો મારા કલેજ અવાજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે મિશન પોલીસનો છે 33મો દિવસ. તો મિત્રો સવારમાં સૌથી પહેલા આપણે પીવાનું છે ગરમ ગરમ પાણી. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે રનિંગ કરવા માટે. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે રનિંગ કરવાનું છે અને અત્યારે રનિંગ લોકેશન ઉપર આવી ગયા છે અને મારા કલેજ આજે થોડું મોડું ઉઠાવ્યું હતું. અને મિત્રો ગઈકાલે આપણે લોંગ રનિંગ એટલે કે 2.5 કિલોમીટર રનિંગ કર્યું હતું, એટલે આજે નોર્મલી 1 કિલોમીટર રનિંગ કરીશું. તો ચાલો રનિંગ કરી લઈએ. તો મિત્રો અત્યારે આપણે 1 કિલોમીટર રનિંગ 5 મિનિટ અને 25 સેકન્ડમાં કર્યું છે. તો રનિંગ કર્યા પછી આપણે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની છે, જેના લીધે કેવું કે આપણા પગ ના ભરાઈ જાય. તો મિત્રો આજે આપણે બહુ દિવસે લોંગ જમ્પ મારવાનો ટ્રાય કરવાનો છે. તો ચાલો કેટલો લોંગ જમ્પ વાગે છે જોઈ લઈએ. તો મિત્રો અહીંયાથી લઈને કંઈક આટલું મેં જમ્પ માર્યો છે. હવે કેટલું કૂદ્યો છું એ તો મને ખબર નથી. તો મિત્રો અત્યારે મેં લોંગ જમ્પ માર્યો, એમાં કેવું કે મારી જેટલી હાઈટ છે ને એની 2 ગણી થાય ને એટલી હું જમ્પ માર્યો છે. એટલે કે મિત્રો 3.4 મીટર જેટલું કેવું કે આપણે જમ્પ કર્યો છે. એ સારું કહેવાય કે ના કહેવાય એ મને નહીં ખબર, પરંતુ કમેન્ટ તમે જરૂરથી કરજો. તો મિત્રો એક્સરસાઇઝ પછી જે ઠંડો પવન આવી રહ્યો છે ને એટલું ઠંડુ લાગી રહ્યું છે ભાઈ. તો મિત્રો અત્યારે અમારા જયનીલભાઈ ઉઠી ગયા છે. બોલાવે ભ્રૂમ ભ્રૂમ બોલાવે ભ્રૂમ ભ્રૂમ. મોબાઈલ લેવા જાય છે. મોબાઈલ ના મળે ભાઈ. મોબાઈલ શું કરો લે? એ ના મળે મોબાઈલ. અત્યારે ના શીખાય બેટો. ભ્રૂમ ભ્રૂમ બોલ ભ્રૂમ. હે હે યે હે ગોલું મોલું ઢીંગ 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 ડુમ ડુમ ટેને. તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે પલાળેલા ચણા અને મગ. તો મિત્રો અત્યારે થયા છે 9:45 ને અત્યારે હવે આપણે કેવું કે ગુજરાતી વ્યાકરણના લગભગ 7 કલાક જેવો લેક્ચર જોવાનો બાકી છે. તો આપણે કેવું કે આજના દિવસમાં જેટલું થાય એટલું ટ્રાય કરીશું કે પૂરો થઈ જાય. લગભગ આજના દિવસમાં જો પૂરો થઈ જાય તો આજે પૂરો કરી દઈશું, નહીતર 1-2 દિવસમાં તો થઈ જ જશે. આજે અને કાલે કરીને આપણે જો ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જે 23 કલાકનો છે એ જોવાનો છે, એ પરફેક્ટલી જોઈ જશે. એના લીધે કેવું કે પછી આવતા મહિનાથી આપણે પરફેક્ટલી જીકે જીએસમાં બી ધ્યાન આપી શકાય છે. અને કેમ કે જીકે જીએસમાં હવે આપણે કેવું કે રિવિઝન સાથે પીવાયક્યુ પ્રશ્નો બી કરવાના છે અને વન લાઇનર પ્રશ્નો બી કરવાના છે, જેના લીધે કેવું કે આપણને થોડી ડિટેલિંગ થોડું કેવું કે આપણને યાદ આવે છે કે નહીં એ ખબર પડે. સાચી વાત ને? એટલે અત્યારે હવે કેવું કે આ 4-5 દિવસ રહ્યા છે આ મહિનાના, તો કેવું કે આપણે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ પતાવી દઈએ અને આપણે અંગ્રેજી વ્યાકરણના તો બધા લેક્ચર જોઈ લીધા છે. તો હાલો. તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં વર્ણ વ્યવસ્થા જોઈ, પછી એમાં વર્ગીય વ્યંજનો, અંતસ્થ વર્ણ, પછી અર્ધ વ્યંજન, પછી પાશ્વિક વર્ણ, પછી ઉષ્મ વર્ણ, પ્રકંપી વર્ણ, મર્મર વર્ણ, પછી મિત્રો સર્વનામ જોયા. સર્વનામમાં પુરુષવાચક સર્વનામ, એમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આવે. પછી મિત્રો દર્શક સર્વનામ, પછી સાપેક્ષ સર્વનામ, પછી અનિશ્ચિત સર્વનામ અને પ્રશ્નવાચક સર્વનામ. અને મિત્રો અત્યાર સુધી આટલું આપણે જોયું છે અને અત્યારે વાગ્યા છે 11:30 ને થોડા ફ્રેશ થઈએ પછી પાછું આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનું શરૂ કરી દેવાનું છે. લગભગ કાલ સુધી તો કેવું કે ગુજરાતી વ્યાકરણનો જે 23 કલાકનો લેક્ચર છે એ બધો જ પૂરો થઈ જશે. સાચી વાત ને? તો હાલો. તો મિત્રો અત્યારે આપણે બાળકોને આંગણવાડીએ લેવા ગયા હતા અને ચાલતા જઈએ છે અને અમારો આમાં હીર્યો અને નિધિ પાછળ આવે છે દોડતી. કેમ કે મારા કલેજ બાઈક આજે ઘરે છે ને એટલે બાળકોને હલતા લઈ જવાના છે. એ દેખાય જો દેખાવ આપ આવી જાઓ. જોઈ લો મિત્રો. ચાલો ગોળી નિધિ હેર ને દોટ ભાગલી ઢેલ જો દોટે. તો મિત્રો માહિતી ઠેલા ઉચકાતો નહીં એટલે કાઢી નાખ્યો છે, એની ખાતે પકડી લીધો. એટલું બધું બર પડી જાય તાના ભાઈ. હશે હે જો નાખી દીધો. લઈ લે ગોળી છે તો હું શું હસાવું તે તને જોઈ ના હસાવું. તો ગોળા જેવું કામ કરાવું? બહુ ડરું ડુમ તેને કેવું ડુમ તેને. તો મિત્રો અત્યારે આપણે જો એક વિડીયો બનાવવાનો છે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ. કેમ કે ઘણા બધા મિત્રોનો કેવું કે કમેન્ટ આવતી હતી, તો મેં પરફેક્ટલી બધું જે લખવા જેવી બાબત હતી એ લખી દીધી છે અને ફાઇનલ કટ ઓફની આપણે આમાં ચર્ચા કરવાના છે કે મારા મત મુજબ આ વખતે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી લેવાઈ છે એમાં કટ ઓફ કેટલું જશે એનો અલગથી વિડીયો મારા લઈ જાઓ.
ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે જોઈ શકો છો, જોઈ લેજો. તો હાલો તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને અત્યારે 3 વાગ્યા આપણે હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનું શરૂ કરવાનું છે. તો ચાલો મારા કરી જાઓ 6 વાગ્યા સુધી આપણે 3 કલાક લેક્ચર જોઈએ. તો મિત્રો અત્યારે 6:15 થઈ ગયા છે અને અત્યારે આપણે લગભગ 20 કલાક ને ઉપર 30 મિનિટ જેટલો કેવો કે લેક્ચર જોઈ નાખ્યો છે. હવે 3 કલાક જેટલો લેક્ચર બાકી રહ્યો છે ગુજરાતી વ્યાકરણનો. અત્યારે ગુજરાતી વ્યાકરણમાં આપણે વિશેષણ વાળું ચેપ્ટર કર્યું અને વિશેષણમાં ગુણવાચક વિશેષણ, પછી સંખ્યાવાચક વિશેષણ, પછી પરિમાણવાચક વિશેષણ, પછી સાર્વનામિક વિશેષણ, પછી એના બી પેટા પ્રકારો છે, પછી સ્વરૂપવાચક વિશેષણ, પછી વિશેષણનું વિશેષણ, પછી ક્રિયા વિશેષણ બને. એમાં ક્રિયા વિશેષણના 10 પ્રકાર છે, એ 10 પ્રકાર ભણી લીધા છે. તો મિત્રો ગઈકાલે મેં કહ્યું કે ગુજરાતી વ્યાકરણના લગભગ 3 કલાક જેટલો લેક્ચર જોયો અને 2 થી 2.5 કલાક જેવું કેવું કે લખવામાં ટાઈમ ગયો. એટલે કે મારા કરી જાઓ આપણે લેક્ચર જોતા હોય ત્યારે કેવું કે અમુક પોઈન્ટ જે લખવાના હોય એમાં બી ટાઈમ જાય. માત્ર ને માત્ર કેવું કે કન્ટિન્યુ આપણે લેક્ચર જોતા જઈએ અને કન્ટિન્યુ 3 જ કલાકમાં જોડે લખાતું જાય એ સંભવ નથી. મતલબ કે 3 કલાકનો તમારે લેક્ચર જો હોય ને તો બીજા કેવું કે 5 થી 6 કલાક હોવા જોઈએ ત્યારે 3 કલાકનો લેક્ચર જોઈ રહે. કેમ કે મિત્રો જો લેક્ચર જોવાનું હોય, સમજવાનું હોય અને સમજ્યા પછી આપણે કેવું કે લખવાનું હોય. એટલે મારા કરી જાઓ એમાં કેવું કે ખાસો બધો ટાઈમ જતો રહે અને પછી કેવું કે મારે વિડીયો બી થોડી એડિટ કરવાની હતી અને મેં કીધું 9 વાગે આપણે કેવું કે રિવિઝન સ્ટાર્ટ કરીશું અને 10 વાગ્યા સુધી કેવું કે રિવિઝન કલાક કરીશું. પરંતુ મારા કરી જાઓ હું વિડીયો એડિટ કરતાં કેમનો સૂઈ ગયો મને કંઈ ખબર જ ના પડી અને સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે મારો દિવસ રિવિઝન કરવાનું તો રહી ગયું. કેમ કે મિત્રો આખો દિવસ જો ગુજરાતી વ્યાકરણના લેક્ચર જોયા, પછી એમાંથી મેન જે મુદ્દા લખવા જેવા એ લખ્યા અને પછી વિડીયો એડિટ કરી. એટલે કેવું કે સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયો હતો અને કેવું કે માથું બી બરાબર ચડ્યું હતું, જેના કારણે પછી કેવું કે મને ખબર નહીં કે એમની ઊંઘ આવી ગઈ. પછી હું સૂઈ ગયો અને કાલે જે 1 કલાક રિવિઝન કરવાનું હતું એ રિવિઝન થયું નહોતું. અને મારા કાલે જાઓ આપણે કેવું કે હમણાં છેલ્લા ઓગસ્ટ મહિનાના 5-6 દિવસ રહ્યા છે એમાં કેવું કે હેબિટ ટ્રેકર પ્રમાણે કેવું કે બધી હેબિટ આપણે પૂરી કરવાની નથી. કેમ કે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ કરવાનું છે. એના કારણે મિત્રો મેં એવો વિચાર કર્યો છે કે બધું અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી પૂરું કરી દો અને એ પૂરું થશે પછી આપણે જીકે જીએસમાં પરફેક્ટલી ફોકસ કરીશું. અને મિત્રો મેં રવિવારે જે મોક ટેસ્ટ આપ્યો એમાં કેવું કે જીકે જીએસમાં જોઈએ એવા માર્ક્સ આવ્યા નહીં. મતલબ કે અમુક પ્રશ્નો એટલા બધા કન્ફ્યુઝન થયું હતું, જે આવડે એવા પ્રશ્નો કેવું કે ખોટા પડ્યા હતા. એના કારણે પછી મેં વિચાર એવો કર્યો છે હું જો પીએસઆઈના પેપર 2ની ગમે તેટલી તૈયારી કરી લઉં, પરંતુ જો પેપર 1માં પાર્ટ 2માં જો જોઈએ એવા માર્ક્સ નહીં આવે તો પછી પેપર 2માં મહેનત કરેલી કશાય કામમાં લાગશે નહીં. સાચી વાત ને મિત્રો? એટલે પછી મારો વિચાર એવો થયો છે કે હું પહેલાં ફોકસ જે પીએસઆઈનું પેપર 1 છે એમાં પાર્ટ 2 છે એમાં કેવું કે પરફેક્ટલી મહેનત કરું, ફૂલ ફોકસ કરું અને કેવું કે જે પેપર 2ની તૈયારી છે એમાં કેવું કે દરરોજ અડધો કલાક આપીશું અને એ રીતે મારા કરી જાઓ આપણે તૈયારી કરવાનો કંઈક વિચાર છે. તો આઈ હોપ તમને મારા કરી જાઓ આજનો વ્લોગ ગમે છે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નવા વ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.